નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગુજરાત એટીએસ આઈસીજીની ટીમે મુન્દ્રા દરિયાઈ વિસ્તારમાંથી એમવી યુરોપ નામના જહાજમાંથી ફેંકાયેલ કોથળાઓમાંથી 1150 કરોડનું કોકેઇન જપ્ત કર્યું। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુન્દ્રાના ખાનગી સીએફએસમાંથી 182 કરોડનું જિહાદી ડ્રગ્સ તરીકે પ્રચલિત કેપ્ટાગોન ડ્રગ્સ ઝડપ્યાના પખવાડિયાની અંદર ગુજરાત એટીએસે 1150 કરોડનું 118.97 કિલોગ્રામ કોકેઇન ઝડપ્યું છે। બાતમીના આધારે એટીએસે ભારતીય તટરક્ષક દળ અને પશ્ચિમ કચ્છ એસઓજીની મદદથી ગત મધરાત્રે મુન્દ્રા પોર્ટથી 5 કિલોમીટર દૂર આઉટર એન્કરેજમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને આ મહત્વની સફળતા મેળવી છે। પાકિસ્તાનના કરાચીથી મુન્દ્રા આવી રહેલા એક કન્ટેનર શિપમાં ડ્રગ્સ હોવાની અને ભારતમાં તેની ડિલિવરી થવાની હોવાની બાતમીના પગલે એટીએસે કોસ્ટગાર્ડની મદદથી રાતના અંધારામાં પોર્ટ પર લાંગરવાની રાહમાં આઉટર એન્કરેજ એરિયામાં રહેલા જહાજોની સઘન તપાસ હાથ ધરી હતી। એમવી યુરોપ નામના કન્ટેનર શિપમાંથી આ વસ્તુઓ ફેંકાઈ હોય પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો। પોલીસને આવતી જોઈ શિપમાં રહેલો એક શખ્સ પણ કૂદકો મારીને દરિયાના પાણીમાં ગરક થઈ ગયો હતો। તપાસ કરી રહેલી ટીમે તુરંત દરિયામાં ફેંકાયેલા ડ્રગ્સના 6 કોથળા પૈકી 5 કોથળા જપ્ત કરી લીધા હતા। આ કોથળાઓમાંથી 118.97 કિલોગ્રામના કોકેઇન ડ્રગ્સના 115 પેકેટ જપ્ત કર્યા હતા। આંતરરાષ્ટ્રીય કિંમત મુજબ જપ્ત થયેલા ડ્રગ્સનું મૂલ્ય 1150 કરોડ રૂપિયા હોવાનું ઇન્ડિયન કોસ્ટગાર્ડે જાહેર કર્યું છે। એટીએસની આ મહત્વની સફળતા અંગે ગુજરાતના પોલીસ વડા કે લક્ષ્મીનારાયણ રાવે જણાવ્યું કે શિપમાં સવાર આફ્રિકન દેશ તાન્ઝાનિયાના નાગરિક જુમા નાસિર ઓમરને પકડી લેવાયો છે। દરિયામાં કૂદી પડેલો શખ્સ જુમાને નામનો યુવક હતો। સમુદ્રમાં ફેંકી દેવાયેલા કોકેઇનનો 6થો કોથળો અને દરિયામાં કૂદી પડેલા જુમાનેના શોધખોળ કરવા ભારે પ્રયાસો હાથ ધરાયા છે, પરંતુ કોઈ જ પત્તો મળ્યો નથી। જપ્ત થયેલા કોકેઇનના કોથળાઓ પર 4 એપલ એરટેગ લગાડેલા હતા। ખોવાયેલી ચીજવસ્તુ ક્યાં પડી છે તે જાણવા માટે એપલ એરટેગનો ઉપયોગ થાય છે। આ એરટેગ સતત બ્લૂટૂથ લો એનર્જી સિગ્નલ છોડ્યા કરે છે અને આઈફોન, આઈપેડ કે મેક જેવી સિસ્ટમ મારફતે તેને એકદમ સચોટ રીતે ટ્રેક કરી શકાય છે। શિપમાંથી 2 ગાર્મિન જીપીએસ અને સેટેલાઇટ કોમ્યુનિકેટર્સ પણ જપ્ત કરાયા છે। ગાર્મિન જીપીએસ સેટેલાઇટ આધારિત નેવિગેશન સિસ્ટમ છે અને ભારતમાં તેનો ઉપયોગ પ્રતિબંધિત છે। ડોક્ટર રાવે જણાવ્યું કે ઝડપાયેલા જુમા નાસિર ઓમરની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે સાયપ્રસ દેશનો ફ્લેગ ધરાવતા આ જહાજના મોટર રૂમમાં નવેમ્બર 2025થી ડ્રગ્સનો જથ્થો છુપાવાયો હતો। કોકેઇનનો જથ્થો બ્રાઝિલથી લોડ કરાયો હતો। ત્યારબાદ આ શિપ લેટિન અમેરિકા, મેક્સિકો, અમેરિકા અને કરાચી થઈ ગુજરાતના મુન્દ્રા આવ્યું હતું। કોકેઇનનો જથ્થો મુન્દ્રાથી દિલ્હી મોકલવાનો હતો। દિલ્હીમાં રહેતા 2 વિદેશી નાગરિકોને માલ મળવાનો હતો, જેના પગલે એટીએસે દિલ્હીના દ્વારકા વિસ્તારમાંથી કેલ્વિન ચુકવુમા નામના નાઇજીરિયન યુવક અને યુગાન્ડાના બાયરુહાંગા જેમ્સ નામના યુવકની ધરપકડ કરી લેવાઈ છે। બેઉને વિશેષ પૂછપરછ માટે દિલ્હીથી અમદાવાદ લવાઈ રહ્યા છે। પોલીસને આશંકા છે કે કસ્ટમની તપાસમાં પકડાઈ જવાય નહીં તે માટે ડ્રગ્સનો જથ્થો કન્ટેનરમાં નહીં પરંતુ મોટર રૂમમાં છુપાવેલો હતો। દરિયામાં નાની બોટમાં ડ્રગ્સ ઠાલવીને લઈ જવાનું હશે। તપાસ એજન્સીથી બચવા કદાચ દરિયામાં પેકેટ નાખી દેવાય તો પાછળથી એપલ એરટેગની મદદથી તેને લોકેટ કરી રિકવર કરી લેવાનો પ્લાન હશે। ડ્રગ્સની આ હેરાફેરીના મુખ્ય સૂત્રધારો કોણ છે તે અંગે આરોપીઓની સઘન પૂછપરછમાં ભેદ ખુલવાની શક્યતા છે। एटीएस एक सफलतापूर्वक ड्रग माफिया का पर्दाफाश किया है, जिसमें एक शिप जो मुंद्रा पोर्ट आउटर एंकरेज पर इंटरसेप्ट करने आया है और उसमें से लगभग 6 थैलियाँ, उसमें लगभग 150 किलोग्राम कोकेन का बरामद हुआ है। इसमें शिप में 2 विदेशी नागरिक लेके आए हैं और ये डिलीवरी दिल्ली में रहने वाले 2 एक टांजानियन और एक युगांडन नेशनल को डिलीवरी करने वाले थे।
और इसमें हमारे ATS के उच्च अधिकारियों, इंडियन कोस्ट गार्ड के अधिकारियों के संयुक्त ऑपरेशन थी और हमारे काबिल SP ATS और उनका टीम जो इंस्पेक्टर्स है JM पटेल और उनके अलग अलग टीम के द्वारा इसको इंटरसेप्ट किया गया है। उसको बोर्ड के ऊपर चेकिंग की गई है और उसमें 6 थैलियों में 118 किलोग्राम जितना कोकेन बरामद किया गया है और इसको टेस्ट किया गया है और प्राथमिक दृष्टि से ये कोकेन है, इस तरह से मालूम पड़ा है। और इसमें 3 व्यक्तियों की कस्टडी में लिया गया है और इंट्रोगेशन चल रही है और आने वाले दिनों में क्या इन्वेस्टिगेशन में निकलेगा ये आपको बताएंगे। और इसके साथ साथ एक हाई कम्युनिकेशन सैटेलाइट फोन्स और एप्पल टैग वगैरह भी मिला है और उसमें से भी हमको काफ़ी कुछ चीज़ें जानने के लिए मिली। 3 आरोपी मिले हैं और ये जैसा मैंने बताया है ये ब्राज़ील, लैटिन अमेरिका कंट्री से होते हुए ये शिप मैक्सिको गई है, मैक्सिको से USA गई है, वहाँ से कराची लेटर होते हुए यहाँ मुंद्रा के तरफ आ रही थी। मुंद्रा के पोर्ट आउटर एंकरेज ऊपर इसको पकड़ के उसको छानबीन किया है और उसमें ये कोकेन मिला। દર્શક મિત્રો, આજે તારીખ 27 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।